ભારતના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ 9 વર્ષ પૂર્ણ કર્યા છે। આ 9 વર્ષ દરમિયાન જામનગર અને દ્વારકા સંસદીય વિસ્તારમાં ક્યાં ક્યાં વિકાસના કામો થયા છે તેની વિગતો આપવા ગઈકાલે બુધવારે સાંજે એક ખાનગી હોટલમાં સાંસદ પૂનમબેન માડમ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રેસ કોન્ફરન્સમાં પૂનમબેન માડમે જણાવ્યું હતું કે મને હાલના 20 લાખ લોકો દ્વારા સંસદમાં પ્રતિનિધિત્વ કરવાની જવાબદારી મળી છે, તેનું મને ગર્વ છે। 20 લાખ લોકોએ મૂકેલ વિશ્વાસને સાર્થક કરવા હું કટિબદ્ધ છું। કેન્દ્ર સરકારની વિવિધ લાભદાયી વિકાસ યોજનાનો મારા મત વિસ્તારના દરેક વર્ગના લોકોને સીધો લાભ મળ્યો છે, તેનો મને અતિ આનંદ છે। આ ઉપરાંત છેલ્લા 9 વર્ષ દરમિયાન જામનગર સંસદીય વિસ્તારમાં કરોડો રૂપિયાના વિકાસના કામોની હું સાક્ષી બની છું। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જામનગર સંસદીય વિસ્તારમાં વિકાસના કામો માટે ઉદારતાથી નાણાંની જોગવાઈ કરી આપી છે, તેનો પણ હું આ તકે આભાર માનું છું। સાંસદ પૂનમબેને વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા ઓખા અને બેટ દ્વારકા વચ્ચે અતિ આધુનિક ટેકનોલોજી સાથેનો બ્રિજ દરિયામાં બનાવવામાં આવી રહ્યો છે। આ બ્રિજનું કામ પૂર્ણતાના આરે છે। દ્વારકા જિલ્લાના મોજપ ગામે નેશનલ એકેડમી ફોર કોસ્ટલ પોલિસીનું નિર્માણ રૂપે 470 કરોડના ખર્ચે કરવામાં આવનાર છે, જેનું તાજેતરમાં જ ગૃહમંત્રી અમિત શાહના વરદ હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। કેન્દ્ર સરકાર હસ્તકની હાઈવે ઓથોરિટી દ્વારા આપણા સંસદીય વિસ્તારમાં નેશનલ હાઈવેના ઘણા કામો પૂર્ણ થયા છે, તેમજ ઘણા નેશનલ હાઈવેના કામો ગતિમાં છે। આ ઉપરાંત કાલાવડથી ધોરાજી સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ માટે રૂપિયા 246 કરોડ, કાલાવડથી જામનગર ફોરેન રસ્તા માટે અંદાજે રૂપિયા 345 કરોડ મંજૂર થયા છે। આ ઉપરાંત જામનગર ખાતે હવાઈ સેવાની પણ વધુ સુવિધા આપવામાં કેન્દ્ર સરકારે ભારે ઉદારતા રાખી છે। છેલ્લા 9 વર્ષ દરમિયાન જામનગર અને દ્વારકાને રેલવે સુવિધામાં પણ ખૂબ જ લાભ મળ્યો છે। હમસફર જેવી ઝડપી અને આધુનિક ટ્રેન પણ મળી છે। આ ઉપરાંત જામનગર અને દ્વારકાને ઘણી નવી ટ્રેનો પણ રેલવે તંત્રએ ફાળવી છે। પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન સહાય યોજનાને કારણે પણ જામનગર સંસદીય વિસ્તારના કુલ 15 લાખ પરિવારોએ વિનામૂલ્યે નિયત થયેલ પ્રમાણથી અનાજ મેળવ્યું છે। આમ સાંસદ પૂનમબેન માડમ દ્વારા છેલ્લા 9 વર્ષ દરમિયાન કેન્દ્ર સરકારની કામગીરીની વિશેષ માહિતી આ પ્રેસ કોન્ફરન્સમાં આપવામાં આવી હતી। આ તકે જિલ્લા ભાજપના પ્રમુખ રમેશભાઈ મુંગરા, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાજપના પ્રમુખ મયુરભાઈ ગઢવી, જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમસિંહભાઈ ચનિયારા સહિત ભાજપના કાર્યકરો પણ આ તકે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજા, દક્ષિણના ધારાસભ્ય દિવેશભાઈ અકબરી અને કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા। આ તકે સાંસદ પૂનમબેન માડમે જીટીપીએલ જામનગર ન્યૂઝ સમક્ષ કેટલીક વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે। જે જામનગર સંસદીય મત વિસ્તારમાં મારા દ્વારા અને ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું, જેના માધ્યમથી કેન્દ્રમાંથી સીધા જે લાભ જામનગર સંસદીય ક્ષેત્રને થયા છે એનો એક ઉલ્લેખ આપની વચ્ચે મૂકવામાં આવ્યો, જેમાં આપણે સૌ જેમ આજે આંતરરાષ્ટ્રીય સ્તરે સમગ્ર ભારતની નોંધ છે, એવી રીતે માનનીય પ્રધાનમંત્રીશ્રીનું એક મજબૂત નેતૃત્વ, જે રીતે મજબૂતીથી આજે સમગ્ર દેશને, સમગ્ર રાષ્ટ્રને એક મજબૂત રાષ્ટ્ર તરીકે સમગ્ર વિશ્વમાં જ્યારે આગળ વધારી રહ્યા હોય, ત્યારે કેન્દ્રના માધ્યમથી જામનગર પણ કેવી રીતે મજબૂતીથી ભારત સાથે પ્રગતિની આ એક હરણફાળમાં જોડાઈ અને આગળ વધી રહ્યું છે, એનો ઉલ્લેખ મેં આપની વચ્ચે વર્ણવ્યો। તો આપણે સૌ જાણીએ છીએ કે જામનગરમાં નેશનલ હાઈવે હોય, કોસ્ટલ હાઈવે હોય, આખો જામનગર અમૃતસર કોરિડોર હોય, આ તમામ નેશનલ હાઈવેનો આપણને સુવિધા પ્રાપ્ત થઈ છે। સિગ્નેચર બ્રિજ જે ટૂંક સમયમાં જ એનું અમારી એક લાગણી છે કે લોકાર્પણ ટૂંક સમયમાં માનનીય પ્રધાનમંત્રીશ્રી જેમનું પોતાનું આ વિઝન હતું એ કરે, એ પણ ટૂંક સમયમાં સુવિધારૂપી આપણી વચ્ચે આપણને પ્રાપ્ત થશે। સમગ્ર છેવાડાના વિસ્તારને નેશનલ હાઈવે એટલે કે યાતાયાત રોડવેઝમાં મજબૂતીથી ખૂબ સરસ રીતે જોડવામાં આવ્યો છે। કે એવો તાલુકો જામનગરમાં નહીં રહી જાય, જામનગર અને દ્વારકામાં જે નેશનલ હાઈવેની અને કનેક્ટિવિટી પ્રાપ્ત નહીં થાય, એ પ્રકારે કોસ્ટલ હાઈવે હોય, નેશનલ હાઈવે હોય, એ ગ્રીન કોરિડોર હોય, આ તમામમાં એનો ઉમેરો કરવામાં આવ્યો છે। WHO ટ્રેડિશનલ મેડિસિનનું એકમાત્ર વિશ્વનું રિસર્ચ સેન્ટર માનનીય પ્રધાનમંત્રીશ્રીના પ્રયાસોથી જામનગરને પ્રાપ્ત થયું છે। જામનગરની આયુર્વેદિક જે કોલેજ છે એને પણ ઇટરાનો દરજ્જો આપવામાં આવ્યો છે। સાથે સાથે રેલવેઝની દ્રષ્ટિથી આપણે વાત કરીએ તો 2-3 નવી ટ્રેનોની સાથે ડબલ ટ્રેકનું કામ મજબૂતીથી જામનગર જિલ્લા સુધી પહોંચી ગયું છે અને આગળ વધી રહ્યું છે।
ઇલેક્ટ્રિફિકેશનનું કામ ઓખા સુધી પૂર્ણ થયું છે. બધા જ રેલવે સ્ટેશનોને અપગ્રેડ કરવામાં આવ્યા છે. સરકારની પોલિસીઝની વાત કરીએ તો આપણા બ્રાસ ઉદ્યોગને કેવી રીતે બૂસ્ટ મળે એ દિશામાં પણ સરકારે વિશેષ પોલિસીઝ આપણી વચ્ચે મૂકી છે. કેન્દ્રની બધી જ યોજનાઓ, એ કિસાન સન્માન નિધિ હોય અથવા અન્ય બધી યોજનાઓ હોય, આયુષ્માન ભારત હોય, પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, આ તમામ યોજનાઓનો લાભ જામનગરમાં મળવાપાત્ર લાભાર્થીની વ્યાખ્યામાં આવતા તમામ નાગરિકોને પ્રાપ્ત થયો છે. શૌચાલયો હોય, ઘર ઘર પાણીની વ્યવસ્થા હોય, લાભાર્થીની વ્યાખ્યામાં આવતા લોકોને આપણે સફળતાથી આ સુવિધાઓ પહોંચાડી શક્યા છીએ. મુદ્રા યોજના છે, અન્ય કેશ ક્રેડિટ જે કેમ્પ્સ છે એમાં પણ લગભગ જે નાગરિકોને ભૂતકાળમાં કોઈ લોન ના આપે અથવા કોઈ પૈસા ના આપે અથવા મોટા ઇન્ટરેસ્ટ ઉપર પૈસા લઈ અને લોકોને હેરાન કરે એ પ્રકારની આખું જે દૂષણ હટાવી અને હવે મુદ્રા યોજનામાં જામનગર અને દ્વારકાના સંસદીય મત વિસ્તારના નાગરિકોને મોટી સંખ્યામાં આવા લાભાર્થીઓ છે. એટલે ટૂંકમાં કેન્દ્રની બધી જ યોજના જામનગર એટલે છેવાડાના વિસ્તાર સુધી કેન્દ્ર સરકારે પહોંચાડી. દેશના ઇતિહાસમાં પહેલી વખત સીધું કેન્દ્ર સરકાર દરેક નાગરિક સાથે જોડાય, દરેક નાગરિક સુધી લાભ મળે એ પ્રકારની વ્યવસ્થા માનનીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ઊભી થઈ છે. અને એમાં જામનગર બધી જ યોજનાઓના લાભની સાથે એ પોલિસીઝ હોય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય એનું ક્યાંક વિશ્વ કક્ષાએ જામનગરનું નામ અંકિત થાય એ પ્રકારની વ્યવસ્થા પણ કેન્દ્રના માધ્યમથી મળી છે. દ્વારકામાં પણ આવતા દિવસોમાં ખૂબ મોટો એક દ્વારકા કોરિડોરનું પણ આયોજન છે. આપણે સૌ જાણીએ છીએ હૃદય યોજનામાં પણ જ્યારે 12 શહેરોને લેવામાં આવ્યા હતા ત્યારે એમાં પણ દ્વારકાનો ઉમેરો કરવામાં આવ્યો હતો. એટલે જામનગર જિલ્લો હોય કે દ્વારકા જિલ્લો હોય, કેવી રીતે કેન્દ્રના માધ્યમથી વધુ ને વધુ સુવિધાથી આપણો સમગ્ર આ ક્ષેત્ર સુસજ્જ થાય એ દિશામાં માનનીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં સતત કેન્દ્ર સરકાર કાર્યરત અને પ્રયત્નશીલ છે. ત્યારે જામનગરના સર્વે નાગરિકો, સંસદીય મત વિસ્તારના સર્વે નાગરિકોનો આ 9 વર્ષની પૂર્ણાહુતિ નિમિત્તે હું પણ એમનો હૃદયપૂર્વક આભાર માનું છું કે દેશના અનેક ઐતિહાસિક જે નિર્ણયો છે, કાર્યો છે, એમાં પણ આપ સૌના આશીર્વાદથી મને ભાગરૂપ રહેવાની તક મળી. કોરોના કાળનો સામનો પણ મજબૂતીથી જામનગર સંસદીય મત વિસ્તારે કર્યો. એમાં ફ્રી વેક્સિનેશન જે ડ્રાઈવ ચાલી એમાં પણ જામનગરના નાગરિકોએ આપણી ઇન્ડિજિનસ વેક્સિન જે આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીના પ્રયત્નથી આપણને પ્રાપ્ત થઈ હતી એ હોય કે ગરીબ કલ્યાણ માટે અન્ન યોજના હોય, એ તમામનો લાભ જામનગરને ખૂબ નાગરિકોએ જાગૃત રહી ઇન્વોલ્વ થઈને લીધો. એ બદલે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને સતત આપના જે સૂચનો હોય છે, આપના જે માર્ગદર્શનો હોય છે એ મુજબ કેન્દ્ર કેવી રીતે વધુને વધુ સુવિધા આપણા ક્ષેત્રમાં પહોંચાડી શકે એની માટે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આપ સૌના લીધે જ હું આ બધા જ કાર્યોમાં ક્યાંક માધ્યમ બની શકી છું. ત્યારે હું હૃદયપૂર્વક જામનગર સંસદીય મત વિસ્તારના નાગરિકોનો આભાર માની અને આવતું 1 વર્ષ વધુ મજબૂતીથી, વધુને વધુ સુવિધાથી જામનગર સુસજ્જ થાય, સમરસ થાય અને સાચા અર્થમાં એક મજબૂત ભારત, પ્રગતિશીલ સશક્ત ભારત, આત્મનિર્ભર ભારત સાથે જામનગર પણ એટલું મજબૂતીથી જોડાય એ દિશામાં માનનીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં હંમેશા પ્રયત્નશીલ રહીશ.